નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। સતત ડિસ્કાઉન્ટનો જબરજસ્ત પ્રશ્ન। એક વસ્તુને છાપેલી કિંમતમાં અનુક્રમે 35% અને 20%ના બે સતત ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે। જો આ બંને ડિસ્કાઉન્ટ રૂપિયા 1620ના એકલ ડિસ્કાઉન્ટ જેટલું હોય તો વસ્તુની છાપેલી કિંમત શોધો। મસ્ત દાખલો છે, અદ્ભુત પ્રશ્ન છે। તો મિત્રો 35% બરાબર 7/20 થાય। ટકાની નિશાની દૂર કરી છેદમાં 100 મૂકો એટલે ખ્યાલ આવી જાય। 20% બરાબર 1/5 થાય। તો મિત્રો 20 વાળી વસ્તુ છે એ 7 રૂપિયા ડિસ્કાઉન્ટ આપો એટલે 13 રૂપિયામાં જાય। 5 રૂપિયા વાળી વસ્તુ છે 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપો એટલે 4 રૂપિયામાં જાય। 20 પંચા 100, 13 છોક 52। તો 100 રૂપિયા વાળી વસ્તુ 52માં જાય તો ટોટલ 48 યુનિટ ડિસ્કાઉન્ટ મળ્યું। 48 યુનિટ ડિસ્કાઉન્ટ મળ્યું। આ 48 ને તમારે 1620 કીધા છે। આ સિંગલ ડિસ્કાઉન્ટ 1620 રૂપિયા છે। તો હું શું કરીશ સમજો। 48 બરાબર 1620 તો હું 4 ની કિંમત ગોતી લો। 48 ની કિંમત 1620, 4 ની કિંમત એટલે 48 ને 12 વડે ભાગ્યા તો આ 1620 ને પણ 12 વડે ભાગું। 12 એકા 12, 4 વધ્યા 42, 12 તેરી 36, 6 વધ્યા 12 પંચા ને 60। તો મિત્રો 4 ની કિંમત 135 થઈ। આપણે 100 ની કિંમત જોતી છે તો 4 ને 25 વડે ગુણો। આપણે તો મૂળ કિંમત છાપેલી કિંમત જે છે એ 100 છે એ શોધવી છે। તો 4 ની કિંમત 135, 4 ને 25 વડે ગુણ્યા એટલે 100 થાય। તો અહીંયા પણ 25 વડે ગુણવાના। 0 5 દુ 10 વધી 1 3 દુ 6 ને 1 7, 2 એકા 2, પચો 25 વધી 2, 5 તેરી 2, 5 તેરી 15 ને 2 17 વધી 1 6। તો અહીંયા 5, અહીંયા 7, 6 ને 7 13 વધી 1। મિત્રો જવાબ આવશે 3375। જવાબ આવશે 3375।